આ એક ભૂલ જો તમે પણ કરતા હશો તો તમારી ગાડીના સસ્પેન્શન એટલે કે જમ્પર બહુ જ જલ્દી પતી જશે. હવે ઘણા બધા લોકોની શું આદત હોય કે ભાઈ સ્પીડ બ્રેકર આવે તો ગાડી સ્લો કરવા માટે એ લોકો શું કરે, બમ્પ ઉપર ચડે, પછી આમ બ્રેક મારે, પછી ધીમે ધીમે નીચે ઉતરે, સો દેટ બમ્પમાં એકદમથી આંચકો ના આવે. પણ આ કરવાથી જે આંચકો નથી આવતો, તમને એવું લાગે છે તમે સારું કરો છો, એ સારું નથી કરતા. આની જગ્યાએ તમારે આવું કરવું જોઈએ. હવે આપણી ગાડીના સસ્પેન્શનમાં એટલે કે જમ્પરમાં શું હોય છે? સ્પ્રિંગ હોય છે. હવે સ્પ્રિંગનું બેસિક નેચર શું છે? કમ્પ્રેસ થવું અને રિબાઉન્ડ થવું, એટલે કે દબાવવું અને પછી છટકવાનું. હવે તમે જ્યારે કોઈ પણ બમ્પર ઉપર ગાડીને પાસ કરો યા પછી કોઈ ખાડામાંથી ગાડીને પાસ કરો ત્યારે તમે બ્રેક મારો તો એનાથી શું થાય? સ્પ્રિંગ જે છે એ કમ્પ્રેસ જ રહી જાય, અને આ તમે લોંગ ટાઈમ માટે કરતા રહ્યો તો એમાં હીટ જનરેશન વધારે થાય, એના ખરાબ થવાના ચાન્સીસ વધારે રહે. એના કરતાં શું કરવાનું કે જ્યારે પણ કોઈ ખાડો આવે છે યા જ્યારે પણ કોઈ સ્પીડ બ્રેકર આવે છે, તમે બ્રેક પહેલાં અપ્લાય કરો. એ ખાડાના પહેલાં યા પછી સ્પીડ બ્રેકરના પહેલાં બ્રેક અપ્લાય કરો, અને એ પણ માત્ર એટલે અપ્લાય કરો જેથી કરીને સ્પીડ ઓછી થાય. બ્રેક મારી નથી દેવાની, ખાલી અપ્લાય કરવાનું છે જેથી કરીને સ્પીડ ઓછી થાય અને પછી પોતાના નેચરલ ફોર્મમાં ગાડી ઇનર્શિયાથી આગળ વધી જાય, જેથી કરીને કોઈ પણ જાતનું લોડ તમારા સસ્પેન્શન ઉપર ના પડે. અને વધારે લોડ મને ના પડે એના માટે આ ચેનલને પણ ફોલો કરજો.